ઉનાળાની ઋતુ દરમિયાન ઊનવાથી કેવી રીતે બચી શકાય તે અંગે આયુર્વેદિક તબીબે માહિતી આપી. હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. કાળઝાળ ગરમી અને તડકો પણ પડી રહ્યો છે. આ ઉનાળાની ઋતુ દરમિયાન વધુ પડતો તાપ લાગવાના કારણે ઊનવા થવાના પ્રશ્નો રહેતા હોય છે, પરંતુ જો યોગ્ય ખોરાક અને પાણીનું સેવન કરવામાં આવે તો ઊનવા થતો અટકાવી શકાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન ઊનવાથી બચવા માટે કેવા પ્રકારના ખોરાકનું સેવન કરવું જોઈએ તેમજ શું શું માનવ શરીરની કાળજી રાખવી જોઈએ તે અંગે આયુર્વેદિક તબીબે માહિતી આપી. ડૉક્ટર શૈલેષ ચૌહાણ, અત્યારે સરકારી આયુર્વેદ દવાખાનું આયુષ્માન આરોગ્ય કેન્દ્ર હળમતિયા ખાતે ફરજ બજાવું છું આયુર્વેદ તબીબ તરીકે. હા, અત્યારની સિઝન જેમ જેમ ગરમી વધે છે એમ લોકોના શરીરમાંથી પાણીનો ભાગ ઓછો થતો હોય છે. એટલે ઘણા લોકોને, ખાસ કરીને લેડીઝમાં પણ અને જેન્ટ્સમાં આ રીતે ઊનવાની તકલીફ, જે આપણે યુરિન થતું હોય છે એ બળતરા સાથે અથવા તો ઓછું આવતું હોય છે, અને જેને ઓછું આવતું આવી રીતે પથરીનો રોગ પણ થઈ જાય એમાંથી. તો આવા લોકોએ ખાસ કરીને પાણી વધારે માત્રામાં પીવું જોઈએ. અને આ આયુર્વેદ પ્રમાણે એક પ્રકારની આદાન કાળની ઋતુ છે, એટલે આમાં શરીરમાંથી આપણો જલ ભાગ શોષાઈ જતો હોય છે. એટલે જે શોષાઈ ગયેલો ભાગ છે આપણે બહારથી આપવાનો હોય છે. બહારથી આપવા માટે આપણે પાણી વધારે પીવાનું હોય છે. એમાં સાકરવાળું પાણી પણ પી શકાય, વરિયાળીનું શરબત પી શકાય, તકમરિયાનું શરબત પી શકાય. અને ખાસ સવારે ઘરેથી બહાર નીકળીએ અને લાંબો ટાઈમ જો મુસાફરી કરવાની હોય તો ટોપી, ચશ્મા અને પાણીની બોટલ ફરજિયાત એક સાથે રાખવી જોઈએ. દિવસમાં 10 થી 15 ગ્લાસ પાણી ઓછામાં ઓછું જવું જોઈએ. આમ તો એક રેશિયા પ્રમાણે એવું છે કે 20 કિલોએ તમારે 1 લીટર પાણી પીવું જોઈએ. એટલે તમારા વજન પ્રમાણે એટલું પાણી તમારે મેનેજ કરવું જોઈએ. તો પેશાબના જે ઊનવા જેવા રોગો અવારનવાર થતા હોય છે સિઝનમાં, એનાથી અટકી શકાય. સાથે તમારે કોઈ આયુર્વેદિક ઔષધ લેવું હોય તો ગળો, ગોખરું અને આમળા આ પેશાબના રોગોમાં બેસ્ટ ઔષધિ છે આયુર્વેદની દ્રષ્ટિએ. આમળા મળતા હોય, આમળાનો મુરબ્બો બનાવેલો હોય, ચ્યવનપ્રાશ હોય એ લઈ શકાય. અત્યારે ગોખરું પણ ઘણા લોકો પાવડર રાખતા હોય છે, તો ગોખરુંનો પાવડર બપોરે જમીને 1 ચમચી લઈ શકાય. છાશ પી શકાય, લસ્સી પી શકાય. આવા બધા ખોરાક રાખવાથી અને દિવસમાં તમે 2 વખત ઠંડા પાણીથી સ્નાન કરીશું તો શરીરમાં બળતરા, દાહ કે યુરિનમાં જે કાંઈ દાહ થતો હોય એટલે કે ઊનવા રોગ આ ઓછો કરી શકાય છે. આયુર્વેદિક તબીબે જણાવ્યું કે અત્યારની સિઝનમાં જેમ જેમ ગરમી વધે છે તેમ લોકોના શરીરમાંથી પાણીનો ભાગ ઓછો થતો હોય છે. ઘણા લોકોને, લેડીઝ તેમજ જેન્ટ્સ બંનેમાં ઊનવાની તકલીફ રહેતી હોય છે. જે યુરિન થતું હોય તે બળતરા સાથે અથવા તો ઓછું આવતું હોય છે. જેને ઓછું આવતું હોય તેમાંથી પથરીનો રોગ થવાની સંભાવનાઓ પણ રહેલી છે. જેથી કરીને આ ઋતુ દરમિયાન શરીરની ખાસ કાળજી રાખવી જોઈએ.